અંકલેશ્વરના ગોડખોલ પાટિયાથી અડાળાને જોડતા મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। તેના કારણે ત્યાંના લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। જ્યાં માર્ગ ઉપર પડેલા મસમોટા ખાડાઓના કારણે ગટરના ખોદકામના કારણે લોકો ત્યાં હેરાન પરેશાન થઈ રહ્યા છે, તો વાહન ચાલકોની હાલત પણ કફોડી બની છે। આ સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવતો નથી। જ્યાં કંટાળીને સ્થાનિક રિક્ષા ચાલકો દ્વારા વહીવટી તંત્રને ધ્યાન દોરવા માટે તેમજ ગટરના ઊંડા ખાડામાં ઉતર્યા હતા અને અલગ પ્રકારનો વિરોધ તેમના દ્વારા નોંધાવવામાં આવ્યો હતો। જ્યાં તંત્રની ઘોર નિષ્ક્રિયતાની સામે આવતા અવાજ ઉઠાવ્યો હતો। રિક્ષા ચાલકોએ રોડની બાજુમાં ગટર માટે ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં બેસી જઈને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। તેમજ સ્થાનિકોએ એક સૂરે ચેતવણી આપી છે કે હવે માત્ર થીગડા માડીને નહીં, વેઠ ઉતારવાના બદલે માર્ગનું ટકાઉ અને ગુણવત્તાસભર સમારકામ તાત્કાલિક ધોરણે પૂરું કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જ્યાં રોડ ઉપર રોજનું છેલ્લા 35 વર્ષથી અપડાઉન કરી રહ્યા છે, તો પહેલીવાર આટલો બિસ્માર હાલતમાં રોડ જોવા મળી રહ્યો છે। લોકો દ્વારા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો હતો, જ્યાં વિરોધ પણ નોંધાવવામાં આવ્યો છે। જ્યાં માત્ર હવે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે થીગડા મારીને કે વેઠ ઉતારવાના બદલે માર્ગનું ટકાઉ અને ગુણવત્તાસભર સમારકામ તાત્કાલિક ધોરણે પૂરું પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તો આ રોડ ઉપર રોજનું છેલ્લા 35 વર્ષથી અપડાઉન કરી રહ્યા છે, તે પહેલીવાર આવો બિસ્માર માર્ગ બન્યો છે। વર્ષો થઈ ગયા એનું કોઈ નિરાકરણ જ નથી આવતો। ભલભલા નેતા જાય, પ્રમુખો જાય તો કોઈને કંઈ પડેલી નથી। હવે રિક્ષાવાળા બિચારા શું કરવાના? રોજનો ખર્ચો એટલો આવે, એક તો ધંધો થતો નથી ને કોઈ કરવા રાજી નથી। આજે આજુબાજુ ગટર લાઈનો ખોલેલી છે, એનું પણ નિરાકરણ નથી। 15-20 દિવસ એનું કોઈ નિરાકરણ નથી। હવે એના માટે પૂરી ચીજ નથી ખબર। આ પાણી બી આજકાલ કેટલા દિવસ થયા, તો એનું કોઈ એ જ નથી, કોઈ જોવા નથી આવતું, કોઈ કહેવા નથી આવતું। હવે એનું કરવું, રિક્ષાવાળાનું કોઈ ચાલતું નથી, રિક્ષાવાળાનું કોઈ માનતું નથી। આજે ગોડખોલ પાટિયાથી અંધારાને જોડતો રોડ આજે વર્ષોથી આ વેલકમ નગર પાસે જે રોડ ખાડા ખબૂચ્યા છે ને સાઈડ પર આજે ગટર લાઈન ખોટીને જતા રહેલા છે। આજે જે જિલ્લામાં લાગતો હોય કે તાલુકામાં જે આ રોડ લાગતો હોય, વહેલી તકે અમારી એક જ માંગ છે કે આરસીસી રોડ બનાવી આપો કે પછી બ્લોક બનાવી આપો। રિક્ષા ચાલકોમાં તકલીફ એટલી છે કે આજે અમારે રિક્ષા ચલાવવાનું મન બી નહીં ને એટલા ટાયરો અને ગાડીનું બી એટલું નુકસાન થાય છે અને કમોરોનો બી એટલો પ્રોબ્લેમ આવે છે કે આજે અમારે રિક્ષાનો ખર્ચો કરીએ કે હોસ્પિટલનો ખર્ચો કરીએ। આજે ખાડા એટલા વધી ગયેલા છે કે બાજુમાં આજે મોટલા કુવા ફૂટીને જતા રહેલા છે।